હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ ધોરણ 9 અને એમાંય આપણો ગમતો વિષય એટલે કે મેથેમેટિક્સ, બરાબર ને? અત્યાર સુધીમાં આપણે ટોટલ 5 જે ચેપ્ટર છે કમ્પ્લીટ કરી દીધા છે ફૂલ્લી, બરાબર ને? અને હવે આપણા સત્રનું એટલે કે છેલ્લું ચેપ્ટર એટલે કે આપણું જે 6 માસિકનો આખો કોર્સ છે એની અંદરનું તમારું છેલ્લું ચેપ્ટર પ્રકરણ નંબર 6 કે જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ, જે આપણી માટે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે અને જે આપણે 5મું ચેપ્ટર કે જેની અંદર આપણે ભૂમિતિનો એક પાયાનો ખ્યાલ મેળવ્યો હતો, બરાબર ને? તો હવે ધીરે ધીરે એમાં આપણે એન્ટ્રી લેશું. ઓકે, તો હવે આખો કોન્સેપ્ટ આપણો ચેન્જ થશે. અત્યાર સુધી આપણે ઓલી એક્સ વાળી બધી બાબતો જે બહુપદીઓ હતી ને આપણે બધું સોલ્યુશન મેળવ્યું, બરાબર ને? તો હવેના જે ચેપ્ટરો આવે છે એ હવે આપણને ટોટલી ડાયવર્ટ કરે છે તમારી ભૂમિતિ ઉપર. ઓકે, તો આ રેખાઓ અને ખૂણાઓ જે ચેપ્ટર છે તમારો બેઝિક ક્લિયર હશે તો નો ડાઉટ કોઈ પણ દાખલો આવશે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, પણ આની માટે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો કોન્સેપ્ટ પહેલા સમજશું. કેવા કેવા પ્રકારની રેખાઓ હોય છે આપણને આઈડિયા છે, બરાબર છે? કેવા પ્રકારના ખૂણાઓ છે તે તેમાં ગયા ધોરણની અંદર ભણીને આવ્યા છો, છતાં આપણે રિવિઝન કરશું નો ડાઉટ, બરાબર? કેમ કે ઘણીવાર એવું બનતું હોય કે ગયા ધોરણમાં ભણ્યા હોય પણ યાદ ન હોય, તો આપણે હજી એકવાર એનું રિવિઝન કરી અને પછી આપણે આગળ વધશું, બરાબર? એટલે કે આપણે ચેપ્ટરનું નામ જ શું છે? રેખાઓ અને ખૂણાઓ. ઓકે, તો રેખાઓ શું કહેવાય એ તો બધાને આઈડિયા છે કે રેખા એક આપણે અનંત સુધી વિસ્તરેલી હોય છે. ઓકે, એને આપણે કંઈક નામકરણ આપતા હોય કે રેખા AB તરીકે દર્શાવીએ છીએ અથવા તો રેખા CD XY એઝ યોર વિશ, તમે કોઈ પણ નામ આપી શકો છો. અને ખૂણાઓ ખૂણાઓ કોને કહેવાય છે તો એ આપણે અત્યારે બહુ જબરદસ્ત ડિટેલમાં જોશું, એટલે કે મીન્સ કે આપણે રિવાઇઝ કરશું એને, બરાબર ને? તો સૌથી પહેલું જે આપણે વસ્તુ જોવાની છે કે અત્યાર સુધી તમે શું શીખ્યા છો, અત્યાર સુધીમાં તમે શું આઈડિયા મેળવીને આવેલા છો. કે ફર્સ્ટ ઓફ ઓલ કે જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, કેટલા? એક તો 3 અથવા તો 3 થી વધારે, એટલે મારે 3 થી ઓછું તો જવાનું નથી. ઓકે, એટલે 3 કે 3 થી વધારે બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને કેવા બિંદુઓ કહેવાશે ભાઈ? કેવા બિંદુઓ કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. ઓકે, એટલે આપણને એક સમરેખ બિંદુઓ શું છે એનો થોડોક ખ્યાલ હોવો જોઈએ. ડન. એટલે એમાં આપણને ખાલી કહેવામાં એવું આવ્યું છે કે જો 3 કે 3 કરતા વધારે જે બિંદુઓ આવેલા છે, કોણ આવેલા છે? બિંદુઓ ઈ એક જ રેખા પર હોય, આડાઅવળાની, એક આમ અને એક આમ, એમ એક સ્ટ્રેટ તમારી રેખા છે, ત્રણેય બિંદુઓ, એક અહીંયા આવ્યું છે, એક અહીંયા આવેલું છે, એક અહીંયા આવેલું છે. ઓકે, તો આ ત્રણ બિંદુઓ તમારા કેવા કહેવાય? સમરેખ. સમરેખ એટલે તમે શબ્દ છૂટા પડો, સમ એટલે સરખું અને રેખા એટલે રેખા, એટલે એક જ રેખા પર આવેલા છે. ખ્યાલ આવે છે? એટલે આ આપણને આપણી આખી વ્યાખ્યા સમજાવે છે. અને જો એવું નથી, 3 કે 3 થી વધારે બિંદુઓ એક રેખા પર નથી આવેલા તો ઈ બિંદુઓને તમારે શું કહી દેવાનું? શું કહી દેવાનું? અસમરેખ બિંદુઓ કહી દેવાના. એટલે પહેલા આઈડેન્ટિફાઈ કરો, બિંદુઓ આપેલા છે. કેમ કે પ્રભુ આપણે રકમ સ્ટાર્ટ કરશું ને, દાખલા ગણવાનું શરૂ કરશું ને, એટલે એમાં આપણને બિંદુ આપી દેશે કે ભાઈ તમારું બિંદુ AB છે ને CD છે ને PX છે ને, એવું અલગ પ્રજાતિના આપણને બિંદુઓ આપી દેશે. આપણે પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડે કે આમાંથી જે આપેલા બિંદુઓ છે સમરેખ છે, અસમરેખ છે. હવે એના બેઝ ઉપરથી કેવા કેવા કોણ બની શકે, આ બધો વિચાર આપણે કરવો પડશે. ઓકે, એટલે આ બેઝિક જે વસ્તુ છે ને એ આપણે અત્યારે કરીએ છીએ. એટલે કે સમરેખ બિંદુ કોને કહેવાય, અસમરેખ બિંદુ કોને કહેવાય, આઈડિયા ક્લિયર છે? ડન. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટમાં કીધું છે કે જ્યારે બે કિરણો, કોણ? બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે શું બને છે? ખૂણો. અહીંયા આવો જો, આની અંદર બતાવો. કિરણ કોણ કહેવાય ખબર? અહીંયા જ છું, અહીંયા જ છું. કિરણ કોને કહેવાય ખબર છે? ઓકે, તો કિરણ એટલે વન ટાઈપ ઓફ આપણે કહીએ કે એક જગ્યાએ એનો ઉદ્ભવ બિંદુ છે અને બીજી બાજુ કાં તો ડાબી બાજુ હોઈ શકે, કાં તો જમણી બાજુ હોઈ શકે, કોઈ પણ દિશા હોઈ શકે. ઈ દિશા તરફ ઈ અનંત સુધી વિસ્તરેલી હોય ને આપણે કિરણ કહેતા હોઈએ છીએ. ડન. એટલે આ એક એનો ઉદ્ભવ બિંદુ થઈ જાય અને બાકીની બાજુ જે કોઈ એક દિશા છે એમાં અનંત સુધી વિસ્તરેલી હોય છે ને આપણે કોણ કહીએ છીએ? કિરણ કહીએ છીએ. ઓકે, ડન. તો અહીંયા મને કહેવામાં આવ્યું કે બે કિરણ ભાઈ એનો ઉદ્ભવ બિંદુ એક સામાન્ય જ હોવું જોઈએ. જેમ કે હું અહીંયા વાત કરું છું, આ મારું એક સામાન્ય ઉદ્ભવ બિંદુ થઈ ગયું.
હવે એક કિરણ આ બાજુ જાય છે, બીજું કિરણ આ બાજુ જાય છે. ઓકે, બે કિરણ થયા, પણ બંનેનો ઉદ્ભવ બિંદુ સામાન્ય છે. હા, સામાન્ય છે. ઓકે, તો મારી કન્ડિશન ફૂલફિલ છે. તો ત્યારે શું બને? ખૂણો બને. સાહેબ કેમ આવી મજાક કરો છો? આવી મજાક એટલે કે ભાઈ જો આ છે ને કદાચ અમુક વિદ્યાર્થીઓ ડાયા હોય તો એને ભૂલાઈ ગયું હોય. ઓકે, આપણને નો ડાઉટ ખ્યાલ છે આ બધું નાનો નાનો કોન્સેપ્ટ કહેવાય કે આવું સાહેબ તો બાળ મંદિરના છોકરાઓ ભણતા હોય, પણ ના ના એવું નથી. આપણે તો બધાને હારવાર લઈને ચાલવું પડે. ઓકે, અમુક લોકોને કદાચ આ કોન્સેપ્ટ ભૂલાઈ ગયો હોય. ખૂણો આપણને ખબર છે ખૂણો કહેવાય કોને, પણ પ્રોપર વ્યાખ્યા માંગે ને તો વ્યાખ્યા આપણે આપી ન શકીએ. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? ખૂણો શું છે તમે દર્શાવીને દઈ દો, મને આકૃતિ દોરીને આપી દો, પણ હું તમારી પાસેથી વ્યાખ્યા માંગુ ને તમે વ્યાખ્યા ન આપી શકો. ઓકે, આ એનો પ્રયત્ન છે. ડન. તો આપણી પાસે કદાચ કોઈ ખૂણો, કેમ કે આ આપણી પેપરની અંદર આપણને પૂછશે ને એક એક માર્કના ટૂંકા પ્રશ્નો પૂછી લે ને એમાં આપણને પૂછે ખૂણો એટલે શું, તો જવાબ દેવો પડે. બરાબર ને, ફરજિયાત છે. તો જ્યારે બે કિરણો, કેટલા? બે કિરણો, એનું અંત્ય બિંદુ કેવું હોય? સામાન્ય હોય. ઉપરાંત ઈ બંને વચ્ચે જે કઈ રચાશે એને આપણે શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ. અહીં ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવાય. હવે જેમ કે આ એક કિરણ, આ બીજું કિરણ, વારે ઘડીએ કિરણ કિરણ ન કરતા હું નામ આપી દઉં. આને કહી દઉં એનું જે સામાન્ય અંત્ય બિંદુ કે ઉદ્ભવ બિંદુ તમે જે કહો એને હું ઓ નામ આપું છું. એક કિરણ બને છે ઓ એ અને બીજું કિરણ બને છે ઓ બી. ડન. એટલે મારા બે કિરણ છે ઓ એ અને ઓ બી, બંને વચ્ચેનો ખૂણો રચાય છે. તો અહીંયા ઓ એ અને ઓ બી મારી શું કહેવાય? શું કહેવાય? બાજુઓ કહેવાય. શું કહેવાય? બાજુઓ કહેવાય. ડન. અને સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શું કહેવાશે પ્રભુ? શિરોબિંદુ કહેવાય. શું કહેવાય? શિરોબિંદુ. ડન. એટલે આ ખાલી આટલી વસ્તુ અંદર તમે જોવો ને તો આ જે મારું અંત્ય બિંદુ જે સામાન્ય છે આને મારે શું નામ આપવાનું? શિરોબિંદુ. જે શિરોબિંદુ ઓ છે આપણી, શું છે અહીંયા શિરોબિંદુ? શિરોબિંદુ શું છે આપણું? ઓ. ડન. અને બાજુઓ કે તો ઓ એ અને ઓ બી, એ આપણી શું બને છે? બાજુ બને છે. ડન. તો આ વસ્તુ આપણો કોન્સેપ્ટ બેઝિક છે. રેખાઓ અને ખૂણા ચેપ્ટર ની અંદર જ્યારે એન્ટ્રી લેવી હોય ને ત્યારે અમુક બેઝિક્સ રિક્વાયરમેન્ટ હોય કે આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. ડન. તો આ એનો જે એક આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો. હવે કેવા કેવા પ્રકારના ખૂણાઓ હોય છે? તો અત્યાર સુધીમાં આપણે નોર્મલ ગયા ધોરણની અંદર તમે જોયું જ છે, બરાબર છે, છતાં એની પર થોડીક નજર ફેરવી લઈએ કે લઘુકોણ આપણે જોયા છે, કાટકોણ જોયો છે, ગુરુકોણ જોયો છે, સરળ કોણ જોયો છે અને વિપરીત કોણ જોયો છે. બરાબર ને? તો થોડોક આઈડિયા આપી દઉં તમને, વધારે એમાં તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું. ઓકે, કે જે કોઈ ખૂણો તમારો, જે કોઈ ખૂણો છે કે જેનું માપ 0 થી વધારે અને 90 થી ઓછું, જો અહીંયા લખેલું છે 0 ડિગ્રી લેસ ધેન x લેસ ધેન 90 ડિગ્રી, એટલે કે અહીંયા જે x ની વેલ્યુ, x એટલે કે તમારો ખૂણો, હવે ઈ ખૂણાની વેલ્યુ, ઈ ખૂણાની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે 0 ડિગ્રી કરતા વધારે અને 90 ડિગ્રી કરતા ઓછું. સાહેબ 1 ડિગ્રી હોય તો ચાલે, ખબર પડે છે? કદાચ 89 ડિગ્રી આપ્યું હોય તો ચાલે, બરાબર. 90 આપ્યું હોય તો પાછું ના ચાલે, બીકોઝ અહીંયા ખાલી લેસ ધેન છે, 90 કરતા ઓછું. 90 હોય ચાલશે નહીં. ઓકે, એટલે મારા કોઈ ખૂણાનું માપ 0 કરતા વધારે 90 કરતા ઓછું હોય તો તે ખૂણાને શું નામ કહીશું આપણે? લઘુકોણ કહીશું. શું કહીશું એને? લઘુકોણ કહીશું. નેક્સ્ટ આગળ આવીએ બાજુમાં, પાડોશી રાજ્યમાં જોઈએ તો આપણને દેખાય કાટકોણ. ઓકે, તો કાટકોણમાં જુઓ તમે y બરાબર 90 ડિગ્રી, એટલે જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય, બરાબર છે, એમાં કઈ ફારફેર ન હોય, 90.00 એકેય ન ચાલે અને 89.99 ન ચાલે, પ્રોપર 90 ડિગ્રી જોઈએ. જો ઈ હોય તો ઈ ખૂણાને આપણે શું કહેશું? કાટકોણ કહેશું. શું કહેશું? કાટકોણ કહેશું. ડન. ઓકે, નેક્સ્ટ હવે કે છે ગુરુકોણ. તો જો ગુરુકોણમાં શું કીધું છે? તો કે જે ખૂણાનું માપ 90 કરતા વધારે અને 180 કરતા ઓછું. કેવી રીતે?
90 કરતા વધારે દેવાનું અને 180 કરતા ઓછું દેવાનું. જો આવો કોઈ ખૂણો મળે આપણને તો એને શું કહેશું? ગુરુકોણ કહેશું. શું કહેશું? ગુરુકોણ કહેશું. ડન? ક્લિયર? હવે લઘુ એટલે નાનું નાનું, ગીટી ગીટી, બરાબર ને? તો એને આપણે લઘુકોણ તરીકે ઓળખીએ છીએ. લઘુ એટલે નાનું, 90 કરતા નાનું. ખબર પડી ગઈ? ઓકે. ગુરુકોણ, ગુરુ એટલે મોટો, એટલે 90 કરતા મોટો. ડન? અને ટોટલ ખાલી 90 ડિગ્રી આપે છે તો એને તો કાટકોણ કહીએ જ છીએ. આટલું ક્લિયર? ડન? હવે જો આપણને 180 આપે, અહીંયા તો 180 કરતા ઓછું કીધું હતું સાહેબ, 180 આવ્યું હોય તો શું કહી દેવાનું? તો એને સરળ કોણ કહેવાનું. શું કહેવાનું બેટા? સરળ કોણ કહેવાનું. ઓકે, એટલે તમે જોવો છો, જો આ જે આખો ખૂણો બને છે ને, અહીંથી ચાલુ થાય અને અહીંયા પૂરો થાય છે, એ તમારું શું બને છે? સરળ કોણ બને છે. 180 ડિગ્રીનો ખૂણો બને છે. ડન? અને એના કરતા વધારે ભાઈ આવી જાય તો આપણે એને શું કહેવાનું? 180 કરતા વધારે હોય અને 360 કરતા ઓછું હોય તો એને એ ખૂણાને શું નામ આપી દેવાનું? વિપરીત કોણ નામ આપી દેવાનું. ઓકે, એટલે જો આ જે ખૂણો જે પીળી લાઈનમાં બતાવ્યો ને મેં ટી કરીને, બરાબર, ઈ આપણો શું છે? આ અંદરની વાત નથી કરતો પ્રભુ, આ અંદરની વાત નહીં, આ બહારની વાત કરું છું. બહાર જે આ પીળા કલરનો બતાવ્યું ને એની વાત કરું છું. તો એ આપણો શું બને છે? વિપરીત કોણ. એટલે અહીંયા જો ધ્યાન આપો, ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન, 0 થી 90 હોય, 0 થી 90 લઘુકોણ, 90 એટલે કાટકોણ, 90 થી 180 એટલે ગુરુકોણ, 180 એટલે સરળ કોણ, 180 થી 360 એટલે વિપરીત કોણ. 30 સેકન્ડમાં પૂરું. ખબર પડી? ડન? તો ખૂણાઓમાં હવે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના હોવું જોઈએ. હવે આપણને લોકો ડાયરેક્ટ આપશે કે ખૂણો AOB બરાબર 135 ડિગ્રી છે. મગજમાં ક્લિક થઈ જવું જોઈએ સાહેબ, 135 એટલે એને કઈ કેટેગરીમાં મૂકવાનો? તો એને કહેવાય ગુરુકોણ. ખબર પડી જાય? ઓકે, ડન? ચલો, વેરી ગુડ. તો આ આપણી એક મૂળભૂત પદ તથા વ્યાખ્યાઓ કે જે આપણી માટે બેઝિક કોન્સેપ્ટ, એક એન્ટ્રી ગેટ માટે આપણે ધારો કે નવરાત્રીમાં પાસ જોઈએ ને, આપણે ગરબા રમવા જવું હોય તો પાસ જોઈએ ને, આ બસ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પાસ. બરાબર? હવે આપણને એન્ટ્રી મળે અંદર. ઓકે, તો આ હવે થોડુંક આપણે આમાં નવો કોન્સેપ્ટ જોવાનો છે. એક્સ્ટ્રાઓર્ડિનરી થોડુંક બનવું પડશે, હોશિયાર વિદ્યાર્થીઓ છીએ આપણે. ઓકે, તો હવે આપણને એક નવો પોઈન્ટ સમજાવે છે કે જેની અંદર શું કીધું કે જો સામાન્ય ન હોય તેવા ભુજ એટલે અહીંયા ઓલું કચ્છ ભુજ વાળું ભુજ નો કહેતો, મહેરબાની કરી. ઓ પ્રભુ, એ ભુજ નથી. આ ભુજ એટલે એને શું કહી શકીએ આપણે? બાજુ કહી શકીએ. બરાબર? બાજુનું બીજું નામ ભુજ. ઓકે, એટલે કદાચ ભુજ સમજી લો તો પછી ઓલું એમ ન કે આ તો સમાજમાં આવે છે, આમાં ન આવે. એ ભુજ નથી. ઓકે, અને આપણે બાજુ તરીકે ઓળખીએ છીએ. ડન? તો જો સામાન્ય ન હોય તેવી બાજુ કઈ કઈ કીધી છે? એક તો BA અને BC. પાડોશી રાજ્યમાં આકૃતિ આપી છે એટલે ક્લિયર થતું જશે, જોડે જોડે સમજતા જઈએ. મારી પાસે બે બાજુ છે, એકનું નામ BA, એકનું નામ BC. ભાઈ આ BA છે અને આ BC છે. ડન? બે બાજુ પણ સામાન્ય નથી. નેક્સ્ટ કીધું એક રેખા બનાવે છે. કોણ રેખા બનાવે છે? તો કે જે મારી બે બાજુઓ છે, BA અને BC, બંને ભેગી મળીને આ જો BA BC ઈ આખી ભેગી કરી નાખો, મારી આ રેખા AC બની જાય. આ રેખા AC બની જાય, બસ એની તો વાત કરે છે. ઓકે, તો ઈ રેખા બનાવે છે તો તેની આકૃતિ કંઈક આવી આપણને દેખાય. અને ત્યારે ખૂણો ABD. પ્રભુ આ આપણી માટે થોડોક IMP બને છે. ખૂણો ABD, ABD વિલિયર્સ ની, સોરી, આ ઈ નથી હો. ડન? આ ABD અને ખૂણો DBC, આ બે ખૂણા આપણે હવે આમ જોવા જોઈએ. ABD ક્યાં બને છે ભાઈ? ABD આઈ રહ્યો જો, ABD. ડન? આ ખૂણો આપણો ક્રિએટ થાય છે ABD વાળો. નેક્સ્ટ બીજો શું કીધું આપણને? DBC કીધો. પ્રભુ DBC ક્યાં છે? DBC. તો અહીંયા આપણે શું કરવાનું થાય? તો કે ભાઈ આ તમારા બંને ખૂણાઓ આ બંને ખૂણાઓ શું બનાવે છે? રેખિક જોડ બનાવે છે. બરાબર? આ બંને ખૂણાઓ શું થાય છે? રેખિક જોડ બનાવે છે. આપણે અહીંયા શું કરવું પડે કે આપણને અહીંયા પહેલા બે બાજુઓ કહી દીધી, સામાન્ય નથી પણ બંને ભેગી મળીને એક રેખા બનાવે છે.
બંને ભેગી મળીને શું બનાવે છે? એક રેખા બનાવે છે. ઈ રેખા બનાવ્યા બાદ આપણને એક સરસ મજાની અહીંયા જો કિરણ બીડી છે, આ કિરણ બીડી હવે ઈ અહીંયા બે ખૂણાની રચના કરે છે, એક એબીડી અને બીજી ડીબીસી. તો બંને ખૂણાઓને શું કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય ભાઈ. શું કહેવાય એને? રૈખિક જોડના ખૂણાઓ કહેવાય. બહુ મોસ્ટ એમપી છે ભાઈ. આગળ આનું ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાનો થશે આપણે. ઓકે એન્ડ વેરી ગુડ. એટલે રેખિક જોડના ખૂણાઓ જે છે આપણા મગજમાં ક્લિયર. ઓકે ચલો નેક્સ્ટ. હવે આવે છે અભિષેક એટલે અભિકોણ. બરાબર. હવે કોણ આવે છે? અભિકોણ. રેખિક થઈ ગયું, રેખિક જોડના ખૂણાઓ જોઈ લીધા. હવે અભિકોણને બનાવવાના છે. તો ભાઈ અભિકોણ કોને કહેવાય? તો તમે એ પણ જાણો છો. શું? તો કે AB અને CD એકબીજીને પરસ્પર O બિંદુમાં છેદે છે. રેખા AB અને CD, રેખા AB અને CD બંને ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. ઓકે મન કઈ વાંધો નથી. ઓકે તો હા અહીંયા જે ખૂણાઓ રચાય ઈ ખૂણાઓને શું કહેવાય? અભિકોણ કહેવાય. એને શું કહેવાય? અભિકોણ એટલે કયા જો અહીંયા ધ્યાન રાખો, તમને સમજાવું. ભાઈ અભિકોણની જોડ હોય હંમેશા. શું હોય? અભિકોણની જોડ હોય, એકલા ના હોય. એમ ના કહ્યું કે ખૂણો AOC ઈ અભિકોણ છે, એમ ના, જોડમાં હોય, પેરમાં હોય, કપલ છે, કપલ. ઓકે એટલે પહેલેથી સિંગલ નથી, આ કપલમાં છે. તો આપણે એની જોડ બનાવવાની થાય. જો કેવી રીતે બનાવવું? સામસામે વાળા જે હોય ને, સામસામીના ખૂણા, એને આપણે શું કહેવાના? અભિકોણની જોડ કહેવાની. શું કહેવાની? અભિકોણની જોડ. બે છેદે છે, આ x બનાવે છે ક્રોસ સાઇન, એટલે ચાર ખૂણા બને. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, ચાર ખૂણા બને. પણ આપણે પકડવાના કયા? હામે. એની જોડ બનાવવાની. એ આપણી કઈ જોડ કહેવાય? અભિકોણની જોડ કહેવાય. જો ખૂણો AOD, ખૂણો AOD અને આ AOD ની સામોસામ BOC છે, એટલે ખૂણો BOC. આ મારી એક અભિકોણની જોડ થઈ ગઈ. આ મારી એક અભિકોણની જોડ થઈ ગઈ. નેક્સ્ટ બગડે બે. બીજી જોડ સાહેબ AOC અને નેક્સ્ટ BOD. આ નામમાં કોઈ એવું એટલે મીન્સ કે નામ તમે એઝ ઇટ ઇઝ કોઈ પણ રીતે તમે આપી શકો છો એવું નથી. હું તમને શીખવાડી દઉં સાથે સાથે કે નામકરણ કેમ કરવું. ઓકે તો એમાં ખાસ કરીને ધ્યાન રાખજો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ આમાં જ ભૂલ કરી જાય છે. બરાબર છે. કોઈ એક્સ્ટ્રા પેજ લઈને તમને સમજાવી દઉં. એક્સ્ટ્રા પેજ લઈ લઈએ આપણે એક નવું પેજ જ લઈ લઈએ. ઇન્સર્ટ પેજ. ઓકે આમાં મજા નહીં આવે આપણે, એટલે આને આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દેતા. બેકગ્રાઉન્ડ ચેન્જ કરીએ એટલે આપણને તો બ્લેક લવર છીએ, એટલે બ્લેક કલર આપણને ગમે છે. ડન. ચાલો હવે આની અંદર તમને સમજાવું સરસ મજાનું કે કદાચ તમારી પાસે આવું કોઈક બે રેખાઓ આવી ગઈ. બરાબર છે. અહીંયા મેં નામ આપી દીધું AB, નામ આપી દીધું, અને અહીંયા મેં નામ આપી દીધું CD. અહીંયા ખૂણો આપી દીધો મેં O. દેખાય છે પ્રોપર? બરાબર છે ને? ઓકે. હવે જો મારે આમાં ખૂણાના નામકરણ કરવા હોય તો અહીંયા જો આ પેલો ખૂણો એકડે એક નામ આપું છું. આ બગડે બે, ઓકે. ત્રગડે ત્રણ, ઓકે. અને ચોગડે ચાર. હવે એકડે એક જે છે ને ભાઈ, એકડે એક, એનું મારે નામકરણ કરવું હોય તો કેમ કરવાનું? પહેલા તો આ ખૂણાની નિશાની થઈ જાય. ઇટ ઇઝ ધ સાઇન ઓફ એંગલ. આ ખૂણાની નિશાની છે. નેક્સ્ટ હવે આ જે વચ્ચેનું બિંદુ છે ને એને પકડી રાખવાનું. એમાં કોઈ ફેરફાર ન કરવાનો. એટલે વચ્ચે કોણ છે? O. એટલે વચ્ચોવચ્ચ O મૂકી દેવાનું. આજુબાજુ અહીંયા આ ખૂણા માટે કોણ બને? એક બાજુ A છે અને એક બાજુ C છે. ખબર પડી? એક બાજુ A છે અને એક બાજુ C છે, તો મૂકી દેવાનું. એક બાજુ A, એક બાજુ C. એટલે પ્રાધાન્ય કોને આપ્યું? O ને. એટલે આજુબાજુ દરવાજા, વચ્ચે બેઠા વરરાજા. એટલે આપણે પ્રાધાન્ય કોને આપવાનું? વરરાજાને. આ આપણો જે આ O છે એ આપણો વરરાજા છે. બરાબર છે. આ એના આજુબાજુના દરવાજા છે. એક બાજુ A અને એક બાજુ C. ડન. ઓકે તો આ AOC આખો ખૂણો થઈ ગયો. આ એનું નામકરણ થઈ ગયું. એટલે નામકરણમાં મહેરબાની કરીને ભૂલ ન કરતા, કેમ કે આમાં જો તમે ભૂલ કરશો તો તમારા પંખા ફાસ થઈ જાય. ઓકે એટલે આને કદાચ જો તમારે બીજી રીતે લખવું છે, ઓને તો તમારે મિડલમાં જ રાખવાનું.
આ દરવાજાને ફેરવી દો, પહેલા સી લખો ને પછી એ લખો, તોય કોઈ ફેર પડતો નથી. ઇન્ડિકેશન આ 1 નંબરનો જ થશે. ખ્યાલ આવ્યો? ઇન્ડિકેશન શું થાય છે? 1 નંબરનો જ થાય છે. એટલે ટેન્શન નકો ગેવાનું, બરાબર? એમાં ટેન્શન લેવાની જરૂર નથી. પણ વચ્ચે ઓ આવવો જોઈએ અને આજુબાજુમાં એસી હોવા જોઈએ. હવે તમે બી અને સી લઈ લો ને પછી કહો સાહેબ હું તો 1 નંબરનો ખૂણો દર્શાવું છું, એ ન થાય, એ 2 નંબરનો ખૂણો થઈ ગયો. ખબર પડી? જ્યારે તમે બી અને સી ને પ્રાધાન્ય આપો છો તો તમારો 2 નંબરનો ખૂણો થઈ ગયો. ઓકે, બી અને ડી ને પ્રાધાન્ય આપો છો ત્યારે તમારો 3 નંબરનો ખૂણો થઈ ગયો. નેક્સ્ટ ડી અને એ ને પ્રાધાન્ય આપો છો તમારો 4 નંબરનો ખૂણો થઈ ગયો. ખ્યાલ આવે છે? તો આ આપણા ખૂણાનું નામકરણ. બરાબર? આમ તો કઈ શીખવાડવાનું ન હોય, તમે બધા હોશિયાર છો, પણ છતાં આ તો હવે ઠીક કે કદાચ કોઈકને ભૂલાઈ ગયું હોય, બરાબર? આપણે તો ફટાફટ એનું ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન કરી અને આપણી જે કઈ ભૂલ છે એને સુધારી શકીએ. ડન? તો આ આપણા 2 પ્રકારના ખૂણાઓ એક્સ્ટ્રાઓર્ડિનરી જોઈએ. એક છે રેખિક કોણના જોડા, સોરી રેખિક કોણના જે આપણો આ જે રેખિક જોડ છે એના ખૂણા, અને નેક્સ્ટ અભિકોણ. બરાબર ને? અભિકોણની જોડ. તો જોડ કેવી રીતે બનાવવી એ પણ આપણે સરસ મજાનું તપાસી લીધું છે. ડન? ઓકે, ચલો નેક્સ્ટ આગળ જઈએ. નેક્સ્ટ આપણી પાસે કેવા કેવા કામ કરાવે છે. હવે આપણને કંઈક પૂર્વધારણા. આમ તો પૂર્વધારણા સાથે તમે ફેમિલિયર છો, બરાબર? પૂર્વધારણાઓ કોને કહેવાય છે આપણે બહુ એટલે બહુ સારી રીતે સમજીને આવ્યા છે પ્રકરણ નંબર 5. એટલે વિદ્યાર્થી મિત્રો, જો પ્રકરણ નંબર 5 જે જોવાનું બાકી હોય તો મહેરબાની કરી પ્રકરણ નંબર 5 ફટાફટ જોઈ આવજો. બરાબર? એટલે પૂર્વધારણા શું કહેવાય બહુ સરસ મજાના કોન્સેપ્ટ સાથે સમજ્યા છીએ આપણે. બરાબર ને? ઓકે, તો અહીંયા પૂર્વધારણા નંબર 6.1, ચેપ્ટર નંબર આપણું 6 છે એટલે 6.1 કીધું છે. ઓકે, તો જે કિરણનું માત્ર ઉદ્ભવ બિંદુ જ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. કેવો થાય? 180 ડિગ્રી. એટલે પ્રભુ બીજું કઈ કહેવા નથી માંગતા. આપણે અગાઉ જે જોયું રેખિક ખૂણના જે રેખિક જોડના ખૂણાઓ આપણે બનાવ્યા હતા, આપણે જે રેખિક જોડના ખૂણાઓ બનાવ્યા હતા, એ જે રેખિક ખૂણના જોડાઓ, સોરી રેખિક જોડ જે છે આપણે એના જે ખૂણાઓ છે એ ખૂણાઓનો સરવાળો કેટલો થાય ભાઈ? 180 થાય. જો મેં તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, એક ખૂણો છે ખૂણો ABD, કેટલાનો છે ભાઈ? 125 નો છે. કેટલાનો છે? 125 નો છે. ઓકે, અને નેક્સ્ટ જે ખૂણો છે આપણો, જેને DBC નામ આપું છું, જેને હું DPC નામ આપું છું, કે જેનું માપ કેટલું છે ભાઈ? 55 છે, 55. બરાબર ને? ઓકે, તો 125 વત્તા 55 કરો સરવાળો. સરવાળો કરો, 5 ને 5 10 વધી પડી 1, 5 ને 2 7 ને 1 8, 1 1 થઈ ગયો 180 ડિગ્રી. એટલે પ્રભુ આ જે વાત કહેવામાં આવી સનાતન સત્ય માની લેવાની થાય. હવે એમાં આપણે ક્વેશ્ચન ઉઠાવી શકીએ નહીં. બરાબર? એટલે શું કીધું છે કે જે કિરણનું માત્ર ઉદ્ભવ બિંદુ જ રેખા હોય, આ કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ, આ રેખા, આ કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓ, ખૂણો ABD, ખૂણો DBC, ઈ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો કેટલો થાય? કેટલો થાય? 180. આ તો પ્રભુ મેં એક્ઝામ્પલ તરીકે 125 અને 55 આપ્યું. આ તો ફેરફાર થઈ શકે એવું કઈ જરૂરી નથી. માની લો કદાચ આમ ડાયરેક્ટ તમને આપી દે એક આ મસ્ત મજાની રેખા ને એક મોટું પાર્ટીશન પાડી દે, 2 90 ના કરી દે ભાઈ, આય 90 અને આય 90, ભાઈ 90 વત્તા 90 180 તે બધાને ખબર હોય ને. એટલે ગમે ત્યાંથી ઉપર લેવાનું થાય. જો આ રેખા હોય તો આ તમારું 90 વત્તા 90 એટલે કે મીન્સ કે 180 થઈ જાય. ખબર પડે છે? ડન? ચલો હવે આને શું કહેવાય ખબર? આનું પ્રતિપ વિધાન કહેવાય. શું કહેવાય? પ્રતિપ વિધાન. પ્રતિપ એટલે કે તદ્દન ઉલટું. જો અને તો વચ્ચેની જે કઈ સેન્ટેન્સ છે એ ઉલટા છે. ખબર પડે છે? તો અહીંયા આપણે એનું પ્રતિપ વિધાન પૂર્વધારણા નંબર 6.2 સ્વરૂપે જોવાનું છે કે જેમાં શું કીધું છે? જો બે આસન્ન કોણ, હવે સાહેબ આ કયું આવ્યું ભાઈ? આ આપણે આપણું જે ગયું ધોરણ છે ને એમાં ભણીને આવ્યા છીએ. આસન્ન કોણ કઈક નવો શબ્દ નથી આપણી માટે, આપણે જોઈને જ આવ્યા છીએ. બરાબર? એટલે આસન્ન કોણ શું છે? રેખિક જોડના જે ખૂણા. આમ તો રેખિક જોડના ખૂણા આપણે એને એક પ્રકારના આસન્ન કોણ કહી શકીએ છીએ. બાકી આસન્ન કોણ એટલે પાડોશી ખૂણા હોય ને આસન્ન કહેવાય. બરાબર? આમ અડો આવેલા હોય ને તો એને આપણે આસન્ન ખૂણાઓ કહીએ છીએ. બરાબર છે? પણ જે આસન્ન ખૂણાઓનો સરવાળો 180 થાય એને રેખિક જોડના ખૂણા કહી દેવાના. ખબર પડે છે?
ડન. એટલે હવે ટોટલ આમ આખો એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. આસનના કોણ જે છે ઇટ ઇઝ પાડોશી રાજ્યના ખૂણા. ઓકે, તો જે બે આસનનો કોણનો સરવાળો કેટલો થાય? 180 થાય. 180. આ ભાઈ 180 ને. ઓકે, 180. તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ, સામાન્ય ન, જો આમાં સામાન્ય એક બાજુ, ટોટલ 3 બાજુ છે. જો આમાં તમને ટોટલ 3 બાજુ બતાવું. નો દેખાતી હોય તો હું બતાવું, કેમ કે મારે 4 આંખો છે ને, તમને જો જોઈ જોઈને બતાવું. અહીંયા આવો, એક બાજુ હું AB કહું, હા AB, બીજી બાજુ BC કહું, અને ત્રીજી બાજુ BD કહું. થઈ 3 બાજુ થઈ ભાઈ, 3 બાજુ થઈ. હવે આમાં સામાન્ય કઈ બાજુ કહેવાય છે? સામાન્ય એટલે જે બેયમાં હૈયારી દીવાલ આવતી હોય ને એની વાત છે. આપણા ઘર હોય તો હાવ ઘર કદાચ તમે પ્લોટમાં વચ્ચોવચ્ચ બનાવ્યું હોય તો કદાચ એવું ન બને, બરાબર. બાકી તમે આમ કંઈક 3 બાજુ કાં તો 2 બાજુ તમારું શું થતું હોય, કોમન દીવાલ બનતી હોય, બરાબર. એક હૈયારી દીવાલ કહીએ એને. આ બાજુ હોય ને આ બાજુ હોય, બરાબર છે. આ હૈયારી દીવાલ કહેવાય. એટલે આ બીડી જે છે એ હૈયારી દીવાલ છે. એ આમાંય ભાગ ભજવે છે અને આમાંય ભાગ ભજવે છે. ઓકે, તો ઈ સામાન્ય બાજુ કહેવાય એને. ગણિતની ભાષામાં, એટલે મહેરબાની કરી પેપરમાં લખી ન આવતા હો હૈયારી દીવાલ કરીને, બરાબર. ઈ આપણે એને ગણિતની ભાષામાં કેવું શું કહેશું? એને સામાન્ય બાજુ કહેશું. શું કહેશું એને? સામાન્ય બાજુ. ઓકે, તો આપણને શું કહેવામાં આવ્યું કે મારી પાસે ટોટલ 3 બાજુ છે, પણ મારે કઈ પકડવાની? સામાન્ય ન હોય તેવી બાજુઓ. એટલે મારી પાસે ઓપ્શનમાં કોણ વધ્યું? એક AB અને એક BC. આ બે વસ્તુ વધી, આ બે બાજુ વધી, તો એ બે બાજુ ભેગી મળીને મને શું બનાવે? શું બનાવે? રેખા બનાવે. શું બનાવે? રેખા બનાવે. ડન. તો આ જે રેખા છે ઈ ટોટલી આમ મીન્સ કે આપણે કહીએ ને તો આખે આખો સરળ કોણ. સરળ કોણ એટલે આ 180. 180 ને આપણે શું કહીએ છીએ ભાઈ? શું કહીએ છીએ? સરળ કોણ કહેવાય. બસ એમ. બધું એકરે લિંક થાય છે, એકબીજા સાથે જોડાયેલું છે. હા, એટલે જ પહેલેથી તમને બધું ક્લિયર કરીને હાલતો જાઉં છું, બરાબર. એટલે આગળ જઈને ખીચડી ન થાય સાહેબ. ઘડીક તમે 180 કોણ, ઘડીક સરળ કોણ. ભાઈ બે એક જ વસ્તુ છે, બે એક જ વસ્તુ છે. 180 જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય એને સરળ કોણ કહેવાય, અને સરળ કોણના ખૂણાનું માપ 180 ડિગ્રી હોય. આમાં કઈ નવીન વાત નથી. ઓકે, તો અહીંયા આપણને સરવાળો 180 ડિગ્રી કીધો. ત્યારબાદ સામાન્ય ન હોય તેવી બાજુઓ ભેગી મળીને રેખા બનાવતું હોય, બરાબર છે. રેખા બનાવતી હોય એવું આપણને પૂર્વધારણા નંબર 6.2 માં કહેવામાં આવ્યું છે. ડન. એટલે આ આપણે એક્સેપ્ટ એટલે કે હા એક્સેપ્ટ હાવ ગાંડાની જેમ એક્સેપ્ટ નથી કરવાનું. આપણે સાબિતી જોઈ છે. આ આકૃતિમાં જો મેં તમને બતાવ્યું, હકીકતમાં રેખા બને છે ને, આ એસી તમારી રેખા બને છે ને, બસ એમ. યસ, વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ. તો આ આપણી બંને પૂર્વધારણાઓ, પૂર્વધારણા નંબર 6.1 અને 6.2 આપણે બહુ સારી રીતે જોઈ, ડિટેલમાં જોઈ, વિથ ધ ફિગર એન્ડ ધ એંગલ્સ, બરાબર. આપણે એંગલ જે હતા એના એક્ઝામ્પલ લઈને પણ જોયું કે હા બંનેનો સરવાળો કરતા 180 મળી જાય છે. એટલે રેખિક જોડના ખૂણાઓ જે છે એનો સરવાળો 180 ડિગ્રી આપણે લેશું, બરાબર. એટલે આમાં થાય કેવું ખબર છે? હવે આપણને રેખિક જોડના ખૂણા આપી દે, એમાંથી એક આપી દેશે, મીન્સ કે એક ખૂણાનું માપ તમને આપશે અને બીજો ખૂણો તમારી પાસે માંગશે. ખબર પડી? માની લો કે તમને રેખિક જોડના ખૂણા કહી દીધા અને એમાંથી એક ખૂણાનું માપ 100 ડિગ્રી છે. કેટલું? 100 ડિગ્રી. તો બીજાનું માપ કેટલું થાય? બાય ડિફોલ્ટ આપણે શું કરવાનું? બંનેનો સરવાળો 180. 180 માંથી 100 ડિગ્રી બાદ કરો એટલે કેટલા વધ્યા? 80 વધ્યા. ઇટ ઇઝ યોર આન્સર. એ આપણો શું થશે? જવાબ થશે. શું થશે? જવાબ. ઓકે, ડન. તો આ આપણો કોન્સેપ્ટ રેખિક જોડેના ખૂણાઓનો ક્લિયર વિથ ધ હેલ્પ ઓફ પૂર્વધારણાઓ. પૂર્વધારણા નંબર 6.1, 6.2, બરાબર ને? ઓકે, લેટ્સ ગો ફોર ધ અનધર ટોપિક. નેક્સ્ટ આપણો ટોપિક શું છે? નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે પ્રમેય 6.1. ઓકે, ઇન્ટેલિજન્ટ છે આ લોકો. પહેલા આપણી પાસે પૂર્વધારણાઓ યાદ કરાવડાવે છે, એને સમજાવે છે, અને હવે આપણી પાસે પ્રમેયની સાબિતી કરાવડાવે છે. બહુ એટલે બહુ ઇન્ટેલિજન્ટ લોકો છે ભાઈ. ઓકે, તો હવે આપણે સાબિતી કરીને દેવાની છે. પહેલા પૂર્વધારણા આપણે જોઈ લીધી, ની સાબિતી મીન્સ કે સત્ય છે કે નહીં ચકાસી પણ લીધું આપણે, સત્ય છે. હવે એનો જ ઉપયોગ કરીને ઈ પૂર્વધારણાઓનો
ઉપયોગ કરીને આપણે આ પ્રમેય સાબિત કરવાનું છે, બરાબર ને? ઓકે, હા, જો તમને થોડોક આગળ લઈ જાઓ ફટાફટ ફાસ્ટ ફોરવર્ડમાં. અહીંયા આપણે બે પ્રકારના ખૂણાઓ જોયા હતા, એક રેખિક જોડના ખૂણા, બીજો અભિકોણ જોયો હતો. રેખિક જોડના ખૂણાઓનું કામકાજ કરી નાખ્યું પૂર્વધારણાની અંદર જ, પણ અભિકોણનું જે કામકાજ છે ને, અભિકોણનું કામકાજ એ આપણે આપણા પ્રમેયમાં કરશું. એ શેમાં કરશું? આપણે પ્રમેયમાં કરશું. ડન? ઓકે, તો જો આમાં આપણને કીધું છે પરસ્પર છેદતી બે રેખા, એટલે પહેલા તો મારે બે રેખા લઈ લેવાની કે જે કોઈક એક બિંદુમાં છેદે છે, કોઈક એક બિંદુમાં છેદે છે, બરાબર? આ પરસ્પર છેદતી બે રેખા આપણે લઈ લઈએ, બહુ સારા એવા કલર સાથે, અને કલર ચેન્જ કરી દઈએ, ચેન્જ સ્ટાઇલ, યેલો કલર, ડન. ઓકે, આનો આપણે ડુપ્લિકેટ મારી દઈએ એટલે એક બીજી રેખા આપણને તૈયાર થઈ જાય. સરસ મજાનું આપણે અહીંયા બીજી રેખા પણ લઈ લીધી. ડન? ઓકે, ચલો બે રેખા થઈ ગઈ. એકને એક રેખાનું નામ હું આપી દઉં આવી રીતે, વ્હાઈટ, બરોબર છે, બરાબર છે. અહીંયા એક રેખા હું AB આપી દઉં છું, અને એક રેખા હું CD આપી દઉં છું, અને બે ક્યાં છેદે છે? O બિંદુમાં. એટલે હું લખી દઉં અહીંયા કે રેખા AB અને રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. નેક્સ્ટ માં શું કીધું? આ બે રેખાઓ જે છેદે છે એનાથી બનતા જે અભિકોણ છે એ કેવા હોય? સમાન હોય. એટલે પહેલા હું અભિકોણની જોડ લખું. અભિકોણની જોડ, પહેલી જોડ જો જોવા જાવ તો AOC એટલે કે આ વાળો ખૂણો, અને બીજો છે BOD એટલે આ વાળો ખૂણો, બરાબર ને? એટલે એક ખૂણો છે મારો શું છે? AOC, અને ખૂણો BOD, ખૂણો BOD. આ મારી પહેલી જોડ. બીજી જોડ તો કે ભાઈ બીજા જોડમાં જો જોવા જાવ તો AOD, આ વાળો ખૂણો AOD, અને બીજો ખૂણો જે જોવા જાવ તો ખૂણો BOC. નામકરણ કરતા અમે તમને શીખવાડી દીધું છે, બરાબર ને? હવે મારે શું કરવાનું તો કે અભિકોણ કેવા હોય? સમાન હોય. એટલે બરાબર બરાબર, આવું મારે સાબિત કરીને દેવાનું છે. મારે શું કરવાનું છે? સાબિત કરીને દેવાનું છે. ડન? આમાંથી આપણે કોઈ પણ એક મીન્સ કે આ કાં તો આ સાબિત કરીએ, કાં તો આ સાબિત કરીએ, બેમાંથી એક કરશું અને બીજું ઓટોમેટિક થાય જ એવું આપણે લઈ લેશું. મીન્સ કે એવું થતું જ હોય, બરાબર? એટલે આમાં હું શું કરું ખબર છે તમને? એક રેખિક જોડના ખૂણાઓનો કોન્સેપ્ટ આપણો ક્લિયર છે. આ વાળો સામાન્ય એક આ રેખા છે, એક આ આપણું કિરણ છે, અને આ બે જે ખૂણાઓ છે એનો સરવાળો કેટલો થાય? 180 થાય. એ આપણો કોન્સેપ્ટ ક્લિયર છે. એટલે રેખિક જોડના ખૂણાઓ ગોતવામાં. રેખિક જોડના ખૂણાઓ જો હું તમને બતાવું, જો ધ્યાનથી જોજો, અલગ પેનથી બતાવું તમને. અલગ પેનમાં આપણે વ્હાઈટ, ઓકે, આ જો આ AC, જો રેખિક જોડનો ખૂણો થયો, કેવાય આ જો રેખા, આ એક સામાન્ય રેખા, આ ઈ જ અંત્ય બિંદુમાંથી એક તમારું કિરણ થયું. એટલે અહીંયા હું લખી શકું કે મારું ખૂણો AOD, ખૂણો AOD વત્તા ખૂણો AOC, ખૂણો AOC બંનેનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. શું કામ? તો કે રેખિક જોડના ખૂણા, રેખિક જોડના ખૂણાઓ છે, બરાબર ને? આને હું પરિણામ નંબર 1 આપી દઉં છું ભાઈ. આને શું આપી દઉં છું? હું પરિણામ નંબર 1 આપી દઉં છું. ડન? હજી બીજું બતાવું તમને, હજી બીજું બતાવું. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. જો આ એક રેખા થઈ ગઈ, આ એક સામાન્ય રેખા, અને એક સામાન્ય તમારી બાજુ. આ રેખા અને સામાન્ય બાજુ થઈ જાય આવું, બરાબર? જો અહીંયા ખૂણો AOC, અહીંયા શું બને છે? ખૂણો AOC, ખૂણો AOC વત્તા ખૂણો BOC, ખૂણો BOC. ઈ બરાબર પણ શું થઈ જાય? 180 ડિગ્રી થાય. અને શું કહી દઉં? સમીકરણ નંબર 2. કારણ શું છે? રેખિક જોડના ખૂણાઓ. શું છે? રેખિક જોડના ખૂણાઓ છે.
તો આ જો આ બેની ડાબી બાજુ સરખી છે, ડાબી બાજુ આ બાજુ અને જમણી બાજુ આ, તો જમણી બાજુમાં બેયમાં શું છે 180 180 છે, મીન્સ કે બંનેની જબા સરખી છે. જબા સરખી તો એ બંનેની ડાબી બાજુ સરખાવી શકું એટલે લખી શકું સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી હું લખી શકું ખૂણો AOD વત્તા ખૂણો AOC જે પરિણામ નંબર 1 છે અને ખૂણો AOC વત્તા ખૂણો BOC પરિણામ નંબર 2 છે. હવે તમે જોઈ શકો છો અહીંયા પણ ખૂણો AOC અને અહીંયા પણ ખૂણો AOC જે એકબીજાને શું કરી દેશે, નાબૂદ કરી દેશે. વધશે શું, તો કે વધશે સાહેબ ખાલી ખૂણો AOD બરાબર ખૂણો BOC. પછી આ શું છે જો ખૂણો AOD ના ખૂણો BOC સાબિત થઈ ગયું, થઈ ગયું એટલે એક પરિણામ થઈ ગયું બરાબર ને. આમાં જો આ જ રીતે આપણે શું કહી શકીએ, ખૂણો AOC બરાબર ખૂણો BOD એ બે પરિણામ આપણા શું થઈ ગયા, સાબિત થઈ ગયા. એટલે કોની મદદથી આપણે સાબિત કર્યા, રેખિક જોડના ખૂણાની મદદથી આપણે સાબિત કર્યા. અને હવેથી આપણે માની લેવાનું કે અભિકોણ જે હોય, અભિકોણના જે ખૂણાઓ હોય, અભિકોણના જે ખૂણાઓ હોય સામસામેના છે તો આ બે સરખા હોય અને આ બે સરખા હોય. ખબર પડી ગઈ, ખબર પડી ગઈ. એટલે આ એક ખૂણો આપી દે તો ઓટોમેટિક આ ખૂણાનું માપ ઈ જ થઈ જાય, આ ખૂણાનું માપ આપી દે ઓટોમેટિક આ ખૂણાનું માપ એ જ થઈ જાય. મીન્સ કે બંને અભિકોણ કેવા હોય, અભિકોણના માપ કેવા હોય, સમાન 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 સાબિત કરીને આપ્યું છે બરાબર. તો આની શું છે સરસ મજાની સાબિતી. આ શું છે એની સાબિતી, શું કહેશું આને, આ એની તમારી શું છે પ્રમેયની સાબિતી. ઓકે ડન, ચલો વેરી ગુડ. તો આ આપણો સરસ મજાનો કોન્સેપ્ટ વાળો આખો લેક્ચર છે બરાબર, કે રેખાઓ અને ખૂણાઓનો આપણો સરસ મજાનો શું છે કોન્સેપ્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ બરાબર. તો હવે નેક્સ્ટ જ્યારે મળીએ છીએ આવતા લેક્ચરની અંદર તો આપણે ઉદાહરણની શરૂઆત કરશું અને કેવા કેવા આપણી પાસે દાખલાઓ પૂછશે એ લોકો, તો એ આપણે એનો પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર કરશું બરાબર. તો વધુ આપણે આવતા અંકે જોઈતા રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.